ગંગારામ ભાઈનો જવાબ બદલો. તમે તો હોશિયાર માણસ છો. સાચો નિકાલ મળે ગંગારામ પાસે આગેવાનનો જવાબ આપો તો. એક મિનિટ ઠાકરસિંહભાઈ, દિલુભાઈ, મને ખાલી એટલું કહો કે આ જે સંમેલન બોલાવવાનો ઉદ્દેશ્ય શું હતો? તમિલ મુદ્દે બોલાવવાનો ઉદ્દેશ્ય એ હતો કે આ મામલે વ્યવસ્થિત વાતચીત થાય. જે પ્રેમ લગ્નો જે થઈ જાય બાબતે સમાજ પ્રેમ લગ્નો બાબતે વિચાર કરતો હતો. દીકરીના મામલે પણ સમાજ વિચાર કરતો હતો ને સમાજે તો દીકરીના મામલે આ દીકરી જે કંકુબેન જે જતી રહી એના વિશે પણ સમાજે પણ વિચાર કરવાનો હતો કે એને દીકરો પણ છે, એના મા બાપ પણ લાચાર છે, બંને વ્યવસ્થિત પ્રમાણે ફેસલો થવાનો હતો. કોઈ અયોગ્ય નિર્ણય. દિલુભાઈ, એ 2 વર્ષ પહેલા એ કંકુબેનના લગ્ન થયા, એની ઘરે 1 વર્ષનો દીકરો છે. શું સમાજના ઠેકેદારો નક્કી કરશે કે કંકુબેનને ક્યાં લગ્ન કરવા ક્યાં ન કરવા? સમાજના ઠેકેદારો પાછા લાવવાનું એને પ્રેશર કરશે? નહીં પ્રેશર ભાઈ કોઈએ નહીં કર્યું. પાછા લેવા વાળી વાત કંકુબેન જાહેર કરે છે કે હું આ લગ્નમાં ખુશ છું, મારે 1 વર્ષનો દીકરો છે, હું મારી મરજીથી લગ્ન કરી રહી છું. તો આ સમાજના ઠેકેદારો નક્કી કરશે કોને ક્યાં લગ્ન કરવા કોને ક્યાં ન કરવા. ભાઈ કોઈનો ઠેકેદાર નથી. અને તમારા જેવા સમજુ વ્યક્તિએ મીટિંગ ની અંદર માઇક લઈને ઉભા રહી જાય. નહીં ભાઈ, અમે માઇક લઈને નહીં ઉભા રહ્યા, અમે માઇક લઈને કાંઈ નહીં બોલ્યા. બરોબર, અમે તો પત્રકાર તરીકે ત્યાં હાજર હતા. બરોબર, બિલકુલ કોઈ પ્રકારનું સ્ટેટમેન્ટ મેં જગ્યાએ આપ્યું નહીં, હું કોઈ બોલ્યો નહીં. ગંગારામભાઈને ફોન આપો ને, ગંગારામભાઈને ફોન આપો. એ તો 64 ગોળના આગેવાન છે ભાઈ. વાત તમે સાંભળો. બરોબર, એમને વાતચીત એવી કરી હતી કે ભાઈ આપણે આ બધું વિચારવું પડે. સામે માસૂમ બાળકનો પણ સવાલ છે. અને આ બાજુ દિલુભાઈ, વિચારવું શું કામ પડે? કોઈ દીકરી એમ કહે છે કે હું મારી મરજીથી ગઈ છું, એની ઘરે 1 વર્ષનો છોકરો છે, એ તો વિચારવાનું હતું. અરે કુણાલભાઈ, દીકરીનું એના મા બાપથી દીકરાને અલગ કરવા માંગશો? ના એવું કામ જ ના કરવું જોઈએ. તો પાપનું કામ છે, આવું કામ ના કરાય. અને આવું કામ કરવું ના જોઈએ. મારી વાત તમે સાંભળો યાર, આવું કામ કરવું ના જોઈએ ને આવું કોઈ કામે નતું. આ તો 1-2 વર્ષ પછી બધાને ખબર પડી કે શું પોઝિશન હતી, શું સિચ્યુએશન હતી. એટલા માટે તો ગંગારામ બાજવાન બીજા બધાના આગેવાનો એવું નિર્ણય લીધો. 5-8 દિવસ પછી વિચારો, કારણ કે અનેક બાળક પણ છે. બરોબર દિલુભાઈ, સમાજના આગેવાનોને 2 વર્ષ પછી કેમ ખબર પડી? એની ઘરે એક નાનો દીકરો થઈ ગયો, એ પણ 1 વર્ષનો થઈ ગયો, ત્યારે જ કેમ સમાજના આગેવાનો જાગ્યા? અરે ભાઈ ભાગી ગયા વાળા ક્યાં જાય ને શું જાય ક્યાં કોઈને ખબર હોય છે. એટલે તો વાતચીત છે કે આ લોકો પ્રેમ લગ્ન બાબતે જે થઈ રહ્યું છે એટલે જ થઈ રહ્યું કે ભાગીને લોકો ક્યાં જાય શું કરે કોઈને ખબર નથી હોતી. એટલા માટે તો આની ઘટનાઓના વાતચીતો બની રહી છે. આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.